નમસ્કાર મિત્રો, હું છું આપનો પાર્થ પ્રજાપતિ। આજનો વિડીયો આપણે ગત તારીખ 19/12/2025ના રોજ અંજલી 4 રસ્તા ખાતે પોલીસ અને મહિલા વચ્ચેનું જે ઘર્ષણ થયું હતું તેના ઉપર આપણે વિડીયો બી બનાવ્યો હતો અને મૌખિક રીતે પોલીસને જાણ બી કરી હતી કે ભાઈ આમાં ઉશ્કેરીજનકની કલમ એડ કરજો, પણ છતાં બી એ લોકોએ કલમ એડ કરી નથી, જેથી આજ રોજ અમારે લેખિતમાં અરજી કરવાની થઈ છે। આ અરજીની નકલ એન ડિવિઝન ટ્રાફિક શાખાના પીઆઈને આજ રોજ અમે કરી છે તથા અમદાવાદ શહેર ડીસીપી પશ્ચિમ ઝોનની હેડક્વાર્ટરમાં, અમદાવાદ શહેર કમિશનર ઓફિસમાં, ડીજીપી ઓફિસમાં, નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાં અને મુખ્યમંત્રીની ઓફિસમાં આ નકલ અમે રવાના કરી છે। હવે જોઈએ છે મિત્રો કે પોલીસ સરકાર આની ઉપર શું એક્શન લે છે। ખાલી ન્યાયતંત્રનું મજાક બની રહે છે કે પછી ખરેખર જે આપણો કાયદો છે તે કાયદાનો સદુપયોગ થાય છે, કારણ કે એ મહિલા ઉપર એફઆઈઆર થઈ આજે કેટલાક દિવસો વીતી ગયા છે, છતાં પણ તે મહિલા ઉપર અટકાયતી પગલાં લેવામાં નથી આવ્યા। તો એનું રીઝન શું હશે? પોલીસ કેમ અટકાયતી પગલાં નથી લેતી? કયા રાજતંત્રનું પ્રેશર હશે કે શું હશે એ અમને બી ખબર નથી। તમારું આ મંતવ્ય પ્રમાણે શું કહેવું છે તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ કેસની અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। થેન્ક યુ।